નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચોમાસાના પ્રથમ વરસાદે જ પાલિકાના વહીવટી તંત્રની કામગીરીની પોલ ખુલી છે. શહેરના આજવા રોડ પર એકતાનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ યોગ્ય કામગીરીના અભાવે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર ખાતે પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. પાણી અને ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ તેમજ રોડનું લેવલ નહીં કરાતા પ્રથમ વરસાદે જ સ્થાનિક રહીશોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં રહેલ વહીવટી તંત્રે આજ સુધી ધ્યાન આપ્યું નથી, જેનો ભોગ રહીશો બની રહ્યા છે. રોડ ચીકણો થઈ ગયો હોય, નાના મોટા અકસ્માતો થાય છે અને લોકોને પડવા વાગવાથી હોસ્પિટલના ચક્કર વધી જાય છે. સ્થાનિક રહીશોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન કામગીરી થઈ ગઈ. હવે રોડની પરમિશન ડિક્લેર થઈ ગયેલી એટલે થઈ ગયેલું પાસ, પણ કંઈ સુનવાય જ નહીં આવતું. તમે ખાડા જોઈ લો, લોકો ગીડી પડે છે. પ્રેગ્નન્સીથી ઓરતો હોય એને જવામાં કેટલી તકલીફ પડે. રિક્ષાઓમાં અમને રોજે રિક્ષા ફસાય, રોજે એટલે પૂછો જ ના તમે, એટલી હાલત ખરાબ છે અહીં. તો કોઈ જોવા નહીં આવતું સ્થાનિક? કોઈ નહીં આવતું. કોર્પોરેટર કે કોઈ અધિકારી કે એવું કંઈ થઈ જાય એવું કંઈ કરો તમે, આટલી વિનંતી છે તમારી. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને લાવવા લઈ જવા પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સ્કૂલે જતા બાળકો પણ તંત્ર સામે રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. તકલીફ પડે છે. પ્રેગ્નન્ટ બૈરીઓને દવાખાને લઈ જવા માટે બી તકલીફ પડે છે. રોડનું આ લોકો કોઈ ડિસિઝન જ નહીં લેતા, ખાલી છારું નાખી જાય છે ને બસ એવું જેવું હોય એવું રોડનું કામ કરતા નથી ને બસ તિલ્લા જ બટલાડા કરે છે. તો અમે લોકો એવું નહીં કહેતા, અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ કે રોડ વ્યવસ્થા અમને કરી આલો, કેમ કે બધી જ જગ્યા તમે લોકો રોડનું એ કરો છો તો અમારા બી અહીં ઝૂંપડપટ્ટી એરિયામાં ભલે અમે રહેતા હોય પણ બધા વેરો બી ભરે છે, બધું કરે છે. તો અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે રોડ ખાલી અમને બનાવી આલો, કેમ કે અમારા નાના છોકરાઓનો છે ને તો બહુ તકલીફ પડે છે. દરેક તહેવાર હોય કશું બી હોય, અમારા મોહરમના ટાઈમ પર બી આટલું જ કિચ્ચર છે ને આટલી જ તકલીફ પડે છે કે અમે 9મો ચાંદ 10મો ચાંદ કોઈ બી એવું નહીં કે અમારા તહેવારની માટે બધા ભાઈ બહેનોના તહેવાર બગડે છે, છોકરાઓ કાદુમાં પડી જાય છે, બધી જ તકલીફ છે. જ્યારે બી કોઈ બી પ્રસંગ હોય, ગણપતિ હોય, કોઈ બી પ્રસંગ હોય, પણ આ રોડનો સુધારો જ નહીં થતો. કેટલા ટાઈમથી મારું બચપન ઉગ્યું, મેં 3 છોકરાઓને માથે કે તો આ રોડ એકતાનગરનો એવો ને એવો જ છે, કોઈ સુવિધા થતી જ નથી. આવે છે, આવીને ખાલી જોઈને જતા રહે છે, બીજું કશું નહીં કરતા આ લોકો. તો અમે તો ખાલી એવું કહીએ છીએ કે રોડ જ અમને પહેલે બનાવી આલો. ઓકે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.